સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે, ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે. સુરત શહેરના ઝોન 4માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો 1.94 કરોડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. સુરત શહેરમાં દમણ, હરિયાણા, રાજસ્થાન, સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. સુરત શહેરના ઝોન 4ના અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા, ડુમસ, ઈચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 10 વર્ષમાં 1.94 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે, જેનો આજરોજ અમરોલી ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદાકીય રીતે આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના ઝોન 4 વિસ્તાર હેઠળ સમાવિષ્ટ 8 પોલીસ સ્ટેશન છે, જેમાં અમરોલી, જહાંગીરપુરા, અડાજણ, રાંદેર, ડુમસ, ઈચ્છાપુર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન. 8 પોલીસ સ્ટેશનના સને 2010થી મુદ્દામાલને કોઈનો જે મુદ્દામાલ હતો નાશ કરવાનો બાકી હતો, જે આજરોજ એ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે. કોર્ટનો હુકમ મેળવી અને જે કમિટી અને જે ગાઈડલાઇન્સ છે એ મુજબ તમામ અધિકારી અત્યારે હાજર છે. એસડીએમ સાહેબશ્રી, નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના તમામ અધિકારી અને એસીપી સાહેબશ્રીની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે. 1.94 કરોડનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલો છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.